જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। કેમ છો? આશા કરું છું કે મજામાં છો। તો મિત્રો આજના વ્લોગની શરૂઆત કરી દીધી છે। બસ દુકાને છીએ અને બસ વાડ બાજુ આવ્યા છે। તો મિત્રો અહીંયા વાડની સફાઈ બસ ચાલુ છે, કારણ કે દાળા બહુ વધી ગયા છે। પણ કટિંગ કરવામાં તુરકાન બેસી ગયા, પણ ખરું કંઈ નાખ્યું અડધું હોય, કારણ કે કાલે સ્ટાઇલથી રમાથી આપણે જે લોકો પામ્યા હતા એમને કાલે દિવસ છે, એટલે પબ્લિક છે જોઈ શકો છો। વાઇટમાં એકદમ જોરદાર આવી ગયા હોય, કોઈને નુકસાન કરે એના પહેલાં કાપી દઈએ। તો કંઈ નહીં, ચલો હવે ફટાફટ વાડી એકદમ રેડી કરી દઈએ। હવે મળીએ થોડા સમય પછી। આમ તો વહેલા ચૂક્યા, ખણખરું પતાવી દીધું છે મતરુકા, હવે થોડુંક છે તો ચલો હવે ફટાફટ પતાવી દઈએ। દુકાનને બંને હચવે છે, દુકાને બેઠા છીએ અને લગડી બધું કમ્પ્લીટ થઈ જાય તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી। મિત્રો મસ્ત વાડી એકદમ કમ્પ્લીટ કરી દીધી, જોઈ શકો મધ પણ ઉડાડ્યું છે ચોવડિયાનું જોરદાર। તો હવે પાણી મળ્યું બાજરીમાં, તો જવું છે ખેતરમાં પાણી ભરવા માટે। તો ચલો હવે ખેતર બાજુ જઈએ। તો ચલો મિત્રો હવે મળીએ સીધા ખેતરમાં જઈને। મિત્રો ફાઇનલી બાજરીમાં પાણી વાળવાનું ચાલુ છે। આમ તો ક્યારના આવ્યા હતા વાળા છે લગ્નમાં, તો નંબર લાવી ગયો આપણે। આમ તો કારના આવ્યા હતા, બસ એક વાળી કહી દીધું છે, બસ હવે 2 મિનિટ પછી આમાં વાળવાની છે, આમાં વાળી દઈએ। તો હજી તો 4-5 વાગ્યા છે, ગાય તો પી નહીં રહે, કંઈ નહીં ચલો તમે વાળીએ। ગરમી પડે છે તો કંઈ વાંધો નહીં, બેસી વાળી દઈએ। તો ચલો હવે મળીએ થોડા સમય પછી, કારણ કે ચારો થઈ રહ્યો છે, બીજા વળિયામાં વાળવું છે। તો ચલો ફરીથી મળીએ થોડા સમય પછી। મિત્રો ફાઇનલી આ 4 વાગી ગયા છે અને આવી ગયા ખેતર બાજુ। તો મિત્રો હવે પણ દેશી ગવાર વેણવો છે, દેશી ગવાર વેણવા આવી ગયા, કારણ કે ફળિયું જોઈ શકો છો એકદમ જોરદાર આવી, કાલ વેણીએ પણ એ તો એ ગ્રાહક આવ્યા છે, 2-3 કિલો જેવી જે નીકળે વેણી દઈએ તો આવી રહ્યા છે। વેણવા આવી ગયા પહેલથી। તો ચોપડો ગાર જોઈ આવીએ, ચમચમ સેવારો ચોપડો ગાર એકદમ છે તો રેડી, 4-5 કિલા નીકળે એટલો, પણ ચોપડો ગાર તો હાલ વીણવો નથી, કાલ સવારે વેણીશું, દુકાને વેચી દઈશું, કારણ કે ચોપડો ગાર બધો ત્યારે વેણાઈ જશે દેશી। તો પછી આ જોશે ગ્રાહકો પાછળના જણા માટે રાખીએ, તો ત્યાં સુધી વેણી દઈએ ચોપડો ગાર, દેશી ગાર ચોપડો ક્યાં તો એકદમ શાકભાજી સૂકી ગઈ છે, તો પાણીની પણ જરૂર છે, આજે પાવું પડશે એવું લાગે છે, આજ પાઈ દઈએ। તો ભીંડા પણ જોઈશું, ભીંડા એકદમ જોરદાર આવવાના શરૂ થઈ ગયા છે, જોઈ શકો છો શરૂઆત થઈ ગઈ છે, ટૂંક સમયમાં આવવા પણ મળી છે। હવે હાલ શાકભાજીમાં તો બસ એક જ શાકભાજીનો ભાવ છે, ભીંડાનો મસ્ત ભાવ છે, બીજો બધું તો નુકસાનકારક જ છે, દેશી ગાર ચોપડો બધું, કેમ કે સૌથી સારામાં સારો ભાવ એક જ ભીંડામાં છે હાલ તો, જો આવવા મળે તો સારું। મિત્રો કાળા તો હવે ઉખાડી દેવા છે, કોઈ ભાવ નહીં, 3 રૂપિયા છે કિલોના, તો રાખવાની ઈચ્છા નથી। તો હા જોઈ શકો છો આજે વહેલા ખોતરી દીધો છે, આ 2-3-4 ઓળા રહી ગયા છે, એ કાલે વાત। તો કંઈ નહીં ચલો હાલ તો ફળિયું વેણીએ પછી જઈશું દુકાને। તો ચલો મિત્રો મળીએ થોડા સમય પછી, ફળિયું વેણી દઈએ, કારણ કે ગ્રાહક હાલ તો બસ ઘરે બેઠા તો ફળિયું વેણીને આપી દઈએ, ગ્રાહક નીકળે આજ તો પણ બધી વેણી દેવાની છે, તો વેણી દઈએ। તો ચલો મળીએ થોડા સમય પછી। તો જોઈ શકો દણ એકદમ ફૂલ આવી ગયો, લાઇટ કાપી દે તરત જ આવી છે, તો હવે ફટાફટ કટી ચાલુ કરી દઈશું, ચાલુ કરવાની છે। તો ચલો ચાલુ કરી દઈએ, હવે મળીએ થોડા સમય પછી। તો મિત્રો ફાઇનલી લાઇટ આવી ગઈ છે, જોઈ શકો જોરદાર એકદમ ચાલુ છે, ગ્રાહક પણ ઘણા લેવા આવેલા છે, ઘણા દરના તો દળી જ જાય, થોડા બાકી નહીં પણ ગયા, તો કંઈ નહીં ચલો બરાબર દળી દઈએ। હવાનો ગાળો ચાલુ છે, મોડા સુધી ઠંડી ચાલુ રહે।
ગ્રાહક પછી આવશે. જય શ્રી રામ. તો ચાલો મિત્રો મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી ખાતર નાખવાનું ચાલુ હોય. અહીંયા પણ શાકભાજી આપણે કરવાની છે ફુલ્લી વાર, એટલે ખાતર નાખવાનું ચાલુ હોય તો ખાતર પણ નાખાઈ દઈએ. ચલો મળીએ થોડા સમય પછી. મિત્રો ફાઇનલી દુકાનને ઘંટી વધારવાનો સમય થઈ ગયો છે. જોઈ શકો છો અંધારું એકદમ ફૂલે ફૂલ થઈ ગયું. કોઈ ગ્રાહક એટલા આવશે નહીં. દાણા બીજા અંદર મૂકી દીધા છે. ગ્રાહક લેવા હતી તો બધું લઈ ગઈ છે. જય શ્રી બોલ. તો મિત્રો ફાઇનલી દુકાનનું તો શટર પાડી દીધું છે. દુકાન વધારી દીધી, હવે ઘંટી પણ વધારી દઈએ. તો हम तो જોઈશું પેપ્સી બોટલ રેડી. બરફ બોટલી વહેલી એકદમ બરફ થઈ ગયો છે, એ માટે પહેલી બહાર કાઢી દઈએ. આમ તો ચલો હવે તાર દુકાન વધારી દઈએ અને જઈએ ઘરે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.